હેલો એવરીવન. તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે લુબ્રિકેશન ઓફ ધ મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સ છે તેમાં લુબ્રિકેશન કેવી રીતના કરવામાં આવે છે. તો એનો આન્સર હતો ઇમેજિંગ ધ લે શાફ્ટ ઇન ઓઇલ. લે શાફ્ટ એટલે કે કાઉન્ટર શાફ્ટ. આ ફિગરની અંદર તમે જોઈ શકો છો, આ જે છે એ ક્લચ શાફ્ટ છે. મીન્સ કે અહીં એન્જિન હોય છે, એન્જિનમાંથી જે કાઉન્ટર શાફ્ટ આઉટપુટ થાય છે એ ક્લચ શાફ્ટ કહેવાય. ક્લચ શાફ્ટની ઉપર ક્લચ ગિયર માઉન્ટ કરેલું હોય છે અને એ ક્લચ ગિયર માઉન્ટ કરેલું હોય છે. એ ક્લચ ગિયરની સાથે જે આ કાઉન્ટર શાફ્ટ છે અથવા લે શાફ્ટ છે, અહીં તમે જોઈ શકો છો લે શાફ્ટ તો કાઉન્ટર શાફ્ટ છે એનું ગિયર અટેચ હોય છે. એટલે એન્જિનનો જે પાવર છે એ કાઉન્ટર શાફ્ટ પર આવે છે. પછી જે પણ ગિયર તમે એટેચ કરો છો મેઇન શાફ્ટ સાથે, આ જે મેઇન શાફ્ટ છે એ ડિફરન્શિયલ સાથે અથવા પ્રોપેલર શાફ્ટ સાથે જોઈન્ટ થયેલું હોય છે. મીન્સ કે અહીંથી પાવર જે છે તે વ્હીલને ટ્રાન્સમિટ થાય છે મેઇન શાફ્ટની ઉપરથી. એન્જિનમાંથી જે પાવર આવે છે તે ક્લચ ગિયર ક્લચ શાફ્ટ દ્વારા લે શાફ્ટ એટલે કે કાઉન્ટર શાફ્ટની ઉપર જાય છે. પછી કાઉન્ટર શાફ્ટની ઉપરથી એ પાવર મેઇન શાફ્ટની ઉપર જાય છે. તો આમાં જે આ લે શાફ્ટ છે એટલે કે કાઉન્ટર શાફ્ટ છે એને આપણે લુબ્રિકેશન માટે ઓઇલની અંદર ડૂબાડેલો હોય છે. ક્વેશ્ચન નંબર 25 જો તો ઇન અ સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, જે સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ છે, ઇન અ સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ સ્મોલ ગિયર ટ્રાન્સફર ધ ડ્રાઈવ ટુ ધ લે શાફ્ટ. સ્મોલ ગિયર જે છે તે લે શાફ્ટને ડ્રાઈવ ટ્રાન્સફર કરે છે ટુ ધ મેઇન શાફ્ટ વ્હીલ. ધ પર્પઝ ઓફ ધી સ્મોલ ગિયર, અને એ જે સ્મોલ ગિયર છે તેનો પર્પઝ શું છે. તો અહીં ફિગરમાં તમે જોઈ શકો છો, આ જે છે એ એક સ્મોલ ગિયર છે. તો જ્યારે પણ પાવર અહીં ક્લચ ગિયર પરથી આ જે લે શાફ્ટ એટલે કે કાઉન્ટર શાફ્ટની ઉપર આવશે, તે કાઉન્ટર શાફ્ટના જે ગિયર છે તેના પરથી અહીં ડાયરેક્ટલી નોર્મલ ટ્રાન્સમિટ થાય છે. પરંતુ એક એવું ગિયર હોય છે કે જે ગિયરમાં નાનું અમથું ગિયર પણ વચ્ચે ઇન્ટરમેડિયેટરી તરીકે વર્ક કરે છે. તો તેનું ફંક્શન શું છે? તો તેનું ફંક્શન છે કે ટુ પ્રોવાઈડ અ રિવર્સ મોશન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે તે. પછી ડાયરેક્ટ ડ્રાઈવ ઇન ધ ગિયર બોક્સ ઇઝ જનરલી ઓપ્ટેન બાય. ડાયરેક્ટ ડ્રાઈવ કેવી રીતના ઓપ્ટેન કરવામાં આવે છે? ડાયરેક્ટ ડ્રાઈવ વિશે તો મેં તમને આગળ જણાવ્યું છે. ડાયરેક્ટ ડ્રાઈવ કોને કહેવાય કે જે ઇનપુટ શાફ્ટ છે તે ઇનપુટ શાફ્ટના જે આરપીએમ છે તે જ ડાયરેક્ટ આરપીએમ આઉટપુટ શાફ્ટના આરપીએમ સાથે મેચ થઈ જાય. મીન્સ કે ઇનપુટ શાફ્ટને ડાયરેક્ટલી આઉટપુટ શાફ્ટ સાથે કનેક્ટ કરી દેવામાં આવે શાની મદદથી? ડોગ ક્લચની મદદથી. તો તેને ડાયરેક્ટ ડ્રાઈવ કહેવાય. જનરલી ઓપ્ટેન બાય. ડાયરેક્ટ ડ્રાઈવ કેવી રીતના ઓપ્ટેન થાય છે? તો પ્રાઇમરી શાફ્ટ જે છે તેને મેઇન શાફ્ટને સાથે ડોગ ક્લચની મદદથી કનેક્ટ કરી દેવામાં આવે છે. તો ડાયરેક્ટ ડ્રાઈવ મળે છે આપણને. ક્વેશ્ચન નંબર 27 ધ પાવર ફ્રોમ ધ ક્લચ શાફ્ટ ઇઝ ટ્રાન્સફર ટુ ધ. ક્લચ શાફ્ટનો પાવર જે છે તે કોને ટ્રાન્સફર થાય છે? ક્લચ શાફ્ટનો પાવર તમે ઉપર ફિગરમાં જોયું. ક્લચ શાફ્ટનો જે પાવર છે તે લે શાફ્ટ એટલે કે કાઉન્ટર શાફ્ટને ટ્રાન્સફર થાય છે અને તેના પછી મેઇન શાફ્ટને ટ્રાન્સફર થાય છે. તો આન્સરમાં આપણે જોઈએ તો ધ પાવર ફ્રોમ ધ ક્લચ શાફ્ટ ઇઝ ટ્રાન્સફર ટુ ગિયર બોક્સ. ક્લચ શાફ્ટ જે છે તે ગિયર બોક્સને ટ્રાન્સફર કરે છે. મીન્સ કે કાઉન્ટર શાફ્ટને ગિયર બોક્સના કાઉન્ટર શાફ્ટને ટ્રાન્સફર થાય છે. પછી કાઉન્ટર શાફ્ટમાંથી ગિયર બોક્સના મેઇન શાફ્ટને ટ્રાન્સફર થાય છે અને મેઇન શાફ્ટમાંથી પ્રોપેલર શાફ્ટને ટ્રાન્સફર થાય છે. શાફ્ટ વિચ ટ્રાન્સમિટ ધ પાવર ફ્રોમ ગિયર બોક્સ ટુ ધ પ્રોપેલર શાફ્ટ. હવે ગિયર બોક્સમાંથી પ્રોપેલર શાફ્ટને પાવર કોણ ટ્રાન્સફર કરે છે? તો કે મેઇન શાફ્ટ જે છે એ ગિયર બોક્સને થી પ્રોપેલર શાફ્ટને પાવર ટ્રાન્સફર કરે છે. ઉપર ફિગરમાં આપણે જોયું જ છે. એન્જિનમાંથી પાવર ટ્રાન્સફર થાય છે ગિયર બોક્સની અંદર કાઉન્ટર શાફ્ટ હોય છે. કાઉન્ટર શાફ્ટમાંથી મેઇન શાફ્ટ પર જાય છે. મેઇન શાફ્ટ અને કાઉન્ટર શાફ્ટ બંને ગિયર બોક્સની અંદર જ હોય છે અને મેઇન શાફ્ટથી પાવર પ્રોપેલર શાફ્ટને ટ્રાન્સફર થાય છે. ગિયરબોક્સથી પ્રોપેલર શાફ્ટને પાવર કેવી રીતના ટ્રાન્સફર થાય છે? તો મેઇન શાફ્ટ દ્વારા. ઓલ ગિયર્સ ઓન લે શાફ્ટ એટલે કે કાઉન્ટર શાફ્ટ પરના જે પણ ગિયરો આપણે જોયા તે બધા ગિયરો ફિક્સ હોય છે, મૂવેબલ નથી હોતા. ફોર ધ ઇન્ડિયન વ્હીકલ ધ ગિયર રેશિયો સ્પેસિફાઈડ ફોર ધ ફર્સ્ટ એન્ડ રિવર્સ ગિયર. ફર્સ્ટ અને રિવર્સ ગિયર માટે જે ગિયર રેશિયો છે તે 3.8:1. 3.8:1નો ગિયર રેશિયો હોય છે. મીન્સ કે સ્પીડ ઓફ પિનિયન ડિવાઇડેડ બાય સ્પીડ ઓફ ગિયર.
જો ગિયરની સ્પીડ 1 RPM હોય તો તમારા પિનિયનની સ્પીડ 3.8 RPM હોવી જોઈએ. રિવર્સ ગિયરની વાત કરીએ છીએ આપણે. ધ મેસિંગ ગિયર હેઝ 3:1 ગિયર રેશિયો. જો મેસિંગ ગિયરનો ગિયર રેશિયો 3:1 છે અને સ્મોલર ગિયરને 20 તીત છે તો બિગર ગિયરના તીત શોધો. તો ગિયર રેશિયોનું ફોર્મ્યુલા તમને આવડવું જોઈએ. ગિયર રેશિયો G એટલે ગ્રેટર દેન, તો ગ્રેટર દેન 1. ગ્રેટર દેન 1નો મિનિંગ શું થાય કે ઉપર જે છે તે મોટી ટર્મ આવશે, તો વધારે તીત શામાં હોય તો ગિયરમાં. તો કેપિટલ T એટલે ગિયરના તીત, સ્મોલ t એટલે પિનિયનના તીત ઇઝ ઇક્વલ ટુ કરો તો અહીં જે સ્પીડ છે RPMમાં તે સ્પીડ અને જે તીત છે એ બંને એકબીજાના વ્યસ્તમાં પ્રપોર્શનલી હોય છે. તો ઉપર પિનિયન થઈ જશે અને નીચે ગિયરની સ્પીડ થઈ જશે અને 3:1 એટલે કે ગિયર રેશિયોની વેલ્યુ 3:1 છે અને તમને આપેલા છે સ્મોલર જે ગિયર છે એટલે કે પિનિયનના તીત આપેલા છે 20. તો 3:1 આ પિનિયનના તીત અને આ ગિયરના તીત, તો T ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 3 એટલે કે 60 આન્સર આવશે. In gear transmission, the counter shaft drive gear is meshed with the gear on the main shaft. ગિયર ટ્રાન્સમિશનમાં જે કાઉન્ટર શાફ્ટ એટલે કે લે શાફ્ટના ગિયર છે એ કોની સાથે મેશ થાય છે તો આ જે કાઉન્ટર શાફ્ટના ગિયર્સ છે બધા એ અહીં મેઇન શાફ્ટના જે ગિયર છે તેની સાથે મેશ થયેલા હોય છે. સિન્ક્રોનાઇઝિંગ જે ડિવાઇસ છે નોર્મલી યુઝડ વેન શિફ્ટિંગ ઇનટુ. સિન્ક્રોનાઇઝર જે ડિવાઇસ છે તે ક્યારે યુઝ થાય છે તો ત્રીજામાંથી જો ટોપ ગિયરમાં ટ્રાન્સફર થતું હોય તે ટાઈમે જ સિન્ક્રોનાઇઝરનો યુઝ થાય છે. જનરલી લોઅર ગિયર માટે સિન્ક્રોનાઇઝર વાપરવામાં આવતું નથી. ટિપિકલ ગિયર ઓઇલ યુઝડ ઇન મોસ્ટ કાર એન્ડ ટ્રક. કાર અને ટ્રકની અંદર જે ગિયર નોર્મલી વપરાય છે તે કયું તો SAE 90. SAEનો મિનિંગ છે સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. ગિયરબોક્સ ઓઇલ હેઝ ટુ ડુ ધ ફોલોઈંગ જોબ. ગિયરબોક્સનું ઓઇલ જે છે તેણે કઈ કામ કરવું પડે જનરલી તો બધા મૂવિંગ પાર્ટ છે તેને લુબ્રિકેટ કરવું પડે, ફ્રિક્શનને ઘટાડવું પડે, પાવર લોસ પણ ઘટાડવો પડે અને ગિયરબોક્સને ઠંડુ રાખવું પડે. તો આ બધા જ ફંક્શન કરે છે. યુઝરી ગિયર ઓઇલ ઇન 2-સ્ટ્રોક એન્જિન. 2-સ્ટ્રોક એન્જિનની અંદર જે ગિયર ઓઇલ છે તે કયું હોય છે તો SAE 20W40. SAE 20W40 ઓઇલ જે છે એ 2-સ્ટ્રોક એન્જિનની અંદર વપરાય છે. હાર્ડ શિફ્ટિંગ ઇઝ કોઝડ બાય કે તમે જે ગિયર ચેન્જ કરો છો તે ગિયર ચેન્જ કરવામાં ઘણો બધો એફર્ટ લગાડવો પડે છે. તો શાના કારણે તો ગિયર શિફ્ટ લિંકેજ ઇઝ આઉટ ઓફ એડજસ્ટમેન્ટ. જો લિંકેજ આઉટ ઓફ એડજસ્ટમેન્ટ હોય તો ક્લચ ઇઝ નોટ ડિસએન્ગેજિંગ પ્રોપરલી. જો ક્લચ બરાબર ડિસએન્ગેજ નહીં થતો હોય અથવા ક્લચની જે ફ્રી પેડલ પ્લે છે તે વધારે પડતું હોય. ક્લચનું ફ્રી પેડલ પ્લે જો વધારે પડતું હોય તો આપણે આગળ જોયું જ છે કે ક્લચ બરાબર ડિસએન્ગેજ થતો નથી અને ડિસએન્ગેજ નહીં થાય તો તમારે ગિયર શિફ્ટ કરવા માટે વધારે જોર લગાડવું પડશે. ગિયરબોક્સ ઓઇલ લીક્સ આઉટ વિચ ઇઝ કોઝડ બાય. ગિયરબોક્સનું જે ઓઇલ છે તે જો લીક થતું હોય તો તેનું રીઝન શું છે તો ફોર્મિંગ ડ્યુ ટુ ઇનકરેક્ટ લ્યુબ્રિકન્ટ. ઇનકરેક્ટ લ્યુબ્રિકન્ટ જો તમે વાપર્યું હોય, વધારે પડતું લ્યુબ્રિકન્ટ તમે ભરી દીધું હોય, ડેમેજ ઓર મિસિંગ ઓઇલ સીલ. ઓઇલ સીલ જે છે એ ડેમેજ થઈ ગયું હોય, લીક થઈ ગયું હોય ત્યારે ગિયરબોક્સનું જે ઓઇલ છે લીક થાય છે. ટોર્ક કન્વર્ટર યુઝિસ ખાલી જગ્યા ટુ ટ્રાન્સફર ટોર્ક. ટોર્ક કન્વર્ટર શાનો યુઝ કરે છે ટોર્ક ટ્રાન્સફર કરવા માટે તો ટોર્ક કન્વર્ટર જે છે ઓટોમેટિક ટ્રાન્સમિશન ફ્લુઇડ ATF ઓટોમેટિક ટ્રાન્સમિશન ફ્લુઇડ ATFનો યુઝ કરે છે. ધ મેજર પર્પઝ ઓફ ધ ઇકોનોમિકલી કંટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઇઝ ધેટ. પર્પઝ શું છે ઓટોમેટિક ટ્રાન્સમિશન જે છે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશન જે છે તેનો મેજર પર્પઝ શું છે તો ટુ રિડ્યુસ શિફ્ટ શોક. એટલે કે ગિયર જ્યારે ઓટોમેટિક ચેન્જ થાય છે ત્યારે ઘણી બધી ગાડીઓમાં આંચકા લાગે છે તો એને રિડ્યુસ કરવાનો આંચકાને. અચીવ મોર એફિશિયન્ટ ટ્રાન્સમિશન ઓફ એન્જિન ટોર્ક એટલે એફિશિયન્ટલી ટોર્ક ટ્રાન્સમિટ કરવાનું. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ગિયર ચેન્જીસ ઇન ઓટોમેટિક ટ્રાન્સમિશન. ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર ગિયર ચેન્જ કરવા માટે શું ઇમ્પ્લિમેન્ટ થાય છે તો હાઇડ્રોલિક મલ્ટીપ્લેટ ક્લચ વપરાય છે. શું વપરાય છે હાઇડ્રોલિક મલ્ટીપ્લેટ ક્લચ. ધ બેઝિક પર્પઝ ઓફ ફોર વ્હીલ ડ્રાઈવ. ફોર વ્હીલ ડ્રાઈવનો બેઝિક પર્પઝ શું છે તો એન્સર ધ ઇફેક્ટિવ ટ્રાન્સમિશન ઓફ એન્જિન ટોર્ક. હવે આ તો આવે જ કે એન્જિન ટોર્ક એકદમ ઇફિશિયન્ટલી ટ્રાન્સમિટ થવો જોઈએ, પરંતુ ક્યાં તો 4x4 વ્હીલની ઉપર. ફોર વ્હીલ ડ્રાઈવમાં શું હોય છે 4x4 જે વ્હીલ છે એના પર ડ્રાઈવ મળતી હોય છે આપણને, મીન્સ કે 4x4 વ્હીલ ફરતા હોય, 4x4 વ્હીલની ઉપર પાવર મળતો હોય. આ જે છે વચ્ચે ટ્રાન્સફર બોક્સ કહેવાય
ગિયર બોક્સ સિવાય અલગ એક પાર્ટ હોય છે ટ્રાન્સફર બોક્સ. તે શું કરે છે કે બધાને ઇક્વલી ટોર્ક ટ્રાન્સમિટ કરે છે, ફ્રન્ટ એક્સેલને, રિયર એક્સેલને, બધાને જ. આની અંદર બીજો એક વર્ડ આપ્યો છે ઇવન ઓન સ્લીપરી રોડ, એટલે કે જો તમે ચીકણા રસ્તા ઉપર પણ જતા હોય તે ટાઈમે પણ ઇફેક્ટિવલી ટોર્ક ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. 4-wheel drive system. When a gearbox has 4 forward speed and 1 reverse speed. આપણે જે મારુતિ 800 જોતા હતા, 800ની અંદર 4 જ ગિયર છે, 4 ગિયર અને 1 રિવર્સ છે. અત્યારની અલ્ટોમાં તો 5 ગિયર અને 1 રિવર્સ છે. તો જ્યારે પણ 4 ગિયર હોય, 4 ફોરવર્ડ સ્પીડ હોય અને 1 રિવર્સ સ્પીડ હોય, તો તે ગિયરબોક્સને શું કહેવાય? તો તે ગિયરબોક્સને કહેવાય 4 સ્પીડ ગિયરબોક્સ. શું કહેવાય? 4 સ્પીડ ગિયરબોક્સ. હવે 1 રિવર્સ છે એટલે તમે એમની કહી દેતા કે એને 5 સ્પીડ ગિયરબોક્સ કહેવાય. ના, એવું નથી, એને 4 સ્પીડ ગિયરબોક્સ જ કહેવાય છે. 2 સ્પીડ રિવર્સ ગિયર અરેન્જમેન્ટ ઇઝ જનરલી પ્રોવાઇડેડ ઇન કેસ ઓફ. રિવર્સમાં પણ 2 સ્પીડની અરેન્જમેન્ટ આપવામાં આવે છે. શાની અંદર? તો ટ્રેક્ટરની અંદર. ટ્રેક્ટરની અંદર શું હોય છે કે તમારે આગળ જેટલું ટ્રાવેલ કરવાનું હોય એટલું જ પાછળ પણ રિવર્સમાં પણ ટ્રાવેલ કરવું પડે. તો હવે રિવર્સમાં પણ 2 સ્પીડ આપેલી હોય તો તમે ઝડપથી રિવર્સ લઈ શકો છો. ઇન 4-wheel drive there are. 4-wheel ડ્રાઈવની અંદર શું હોય છે? તો 2 લાઈવ એક્સેલ હોય છે. 2 લાઈવ એક્સેલ એટલે આ જે પહેલી એક્સેલ છે એ પણ જીવંત હોય છે, મીન્સ કે પહેલી એક્સેલ છે તેમાં પણ પાવર આવે છે, બીજી એક્સેલ છે તેમાં પણ પાવર આવે છે. બંને એક્સેલ જે છે એના પર પાવર આવતો હોય છે 4-wheel ડ્રાઈવની અંદર. ઓટોમેટિક ટ્રાન્સમિશન વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ. ઓટોમેટિક ટ્રાન્સમિશન કયા પ્રિન્સિપલની ઉપર કામ કરે છે? તો મેક ચેન્જીસ ડિપેન્ડિંગ ઓન ધ થ્રોટલ પોઝિશન ઇન કન્જક્શન વિથ રોડ સ્પીડ ગવર્નર. તો ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં શું હોય છે કે થ્રોટલ પોઝિશન અને રોડ સ્પીડ ગવર્નર, આ જે બંને વસ્તુ છે એ બંને વસ્તુ એકબીજાના કન્જક્શનમાં આવીને એકબીજા સાથે હળી મળીને ઇફિશિયન્ટલી ટોર્ક ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર. કયું? રોડ સ્પીડ ગવર્નર અને થ્રોટલ પોઝિશન. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. બાય.